વડોદરા શહેરના વોર્ડ નંબર 11 ગોરવા વિસ્તારમાં આવેલી શિવ શક્તિ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખને સાથે રાખીને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પીવાના પાણીની સમસ્યાને લઈને ગુજરાત પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર રામી અને સ્થાનિકો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વોર્ડ નંબર 11 વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં ઘણા સમયથી પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે। આ સમસ્યાનો સામનો સ્થાનિકો કરી રહ્યા હતા, ત્યારે આ મામલે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા ગુજરાત પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર ગામીની આગેવાનીમાં સ્થાનિકોએ વિરોધ નોંધાવી કાઉન્સિલર ચિરાગ બારોટ અને ધારાસભ્ય કેયુર રોકડિયાના પોસ્ટર પર ગંદા પાણીથી જળ અભિષેક કરવામાં આવ્યો હતો। સાથે જ માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ડેપ્યુટી મેયરની હાય બોલાવી હતી। पानी नाखो तो आमથી નાખો તમે જુઓ કે આજે આ વિસ્તારની અંદર છેલ્લા ગણેશનગર શિવશક્તિ અને આજુબાજુની તમામ સોસાયટીઓની અંદર ગંદા પાણી આવવામાં આવે છે। વારંવાર એ લોકો રજૂઆત કરી, ના તો ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ આવે છે એટલે આજે ચોખ્ખું પાણી ભગવાનને અભિષેક થાય, પણ ચોખ્ખું પાણી આવતું નથી। એટલે ગંદુ પાણીથી આજે આ રાજનેતાઓ એટલે અહીંના ધારાસભ્ય શ્રી સયાજીગંજના ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા અને અહીંના જે ડેપ્યુટી મેયર છે, આજ વોર્ડના કોર્પોરેટર છે એવા ચિરાગભાઈ બારોટ પર આજે ગંદા પાણીનો અભિષેક કરીને વિરોધ પ્રદર્શન કરવાનો વિરોધ આવ્યો છે। અમારે શું કરીએ, આ પાણી નથી આવતું પીવાનું ચોખ્ખું પાણી ને આપણે બીજી બાજુ સ્માર્ટ સિટીની વાતો કરીએ કે ભાઈ સ્માર્ટ સિટી થશે, 24 કલાક પાણી મળશે, પણ એ ખાલી માત્ર ને માત્ર કાગળ પર છે। એટલે આજે વિરોધ પ્રદર્શન કરવાનો અવસર અમારે આવ્યો છે। આગામી દિવસોમાં જો પાણીની સમસ્યાનો હલ નહીં થાય તો આ જ મોરચો કમિશનર સાહેબની ઓફિસે જઈ અને કમિશનર સાહેબ પર પાણી ગંદુ નાખીને અભિષેક કરશે। અમે અમારા એમએલએ અમારા ધારાસભ્ય પર ગંદા પાણીનો અભિષેક કર્યો છે, માટલા ફોડ્યા છે। અમારે ગંદુ પાણી એટલું હદનું ગંદુ આવે છે કે તમે નહાવા લાયક નથી। પીવાની વાત તો બહુ દૂર થઈ ગઈ, નહાવા લાયક એ પાણી નથી। અમારા એરિયાના કોર્પોરેટર કોને, અમારા હાઉસિંગ બોર્ડના 450 મકાન છે, એક વ્યક્તિને પૂછો 450 માંથી કોઈને ખબર નથી કે અમારા કોર્પોરેટર કોણ છે। જ્યારે પાણી ચોમાસામાં ભરાઈ ગયું ઘર ઘરમાં, લોકોને એટલું નુકસાન થયું, અમને પૈસા નથી મળ્યા, પાણી ભરાઈ ગયા, પૈસા નથી અમને મળ્યા। ગંદુ પાણી છેલ્લા 6 મહિનાથી આવે છે, કોઈ કોર્પોરેટર કોઈ ધારાસભ્ય કોઈ આવતું જ નથી હાઉસિંગ બોર્ડમાં। તો હાઉસિંગ બોર્ડ એટલું ગંદુ છે તો તમે વોટ લેવા કેમ આવો છો હાઉસિંગ બોર્ડમાં? 450 વોટ છે અમારા હાઉસિંગ બોર્ડના। સોસાયટી વાળાની એક તકલીફ નથી, નથી રોડની, નથી લાઇટની, કે નથી ગટરની, કે નથી પાણીની। તો હાઉસિંગ બોર્ડ શું છે? કચરો છે। પાણીના જગ તો ડેલી લોકોના ઘરમાં આવે છે, એટલા બધા હાઉસિંગ વાળા કેપેબલ નથી કે રોજ પાણી વેચાતું લાવીને પીવે। તો પાણીનો વેરો કેમ ભરીએ છીએ અમે? રોજ જો જગ લાવવા પડે તો પાણીનો વેરો અમે કેમ ભરીએ છીએ? તો તમે અમને કહી દો કે પાણીનો વેરો ના ભરશો, લાઇટ બિલ ના ભરશો, ગટર વેરો ના ભરશો, તો અમે તમને રજૂઆત નહીં કરીએ કોઈ જાતની। અમારી આટલી માંગણી છે ધારાસભ્ય, કોર્પોરેટર, એમએલએ બધા જોડે।